જો બરોડાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બીકોમ કરવાનું સપનું હોય તો આ માહિતી ખૂબ જ કામ લાગવાની છે. ચાલો આ એન્ટ્રન્સ ટેસ્ટને લગતી બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. આખા વિશ્લેષણમાં આપણે એ દરેક પાસાને આવરી લઈશું જે આ પરીક્ષાને આત્મવિશ્વાસ સાથે પાર કરવા માટે જરૂરી છે. ચાલો આ પરીક્ષાના પડકારને એક મોટા પહાડ તરીકે નહીં પણ સ્ટેપ બાય સ્ટેપ પાર કરી શકાય એવા એક સ્પષ્ટ રસ્તા તરીકે જોઈએ. સારું, તો શરૂઆત ક્યાંથી કરવી? કોઈપણ ગેમ રમતા પહેલાં એના નિયમો જાણવા પડે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એક્ઝામનું માળખું અને એના નિયમો જ જાણી લઈએ. જો આખી પરીક્ષા પૂરી કરવા માટે મળશે પૂરી 100 મિનિટ, એટલે કે 1 કલાક અને 40 મિનિટ. અહીંયા ટાઈમ મેનેજમેન્ટ બહુ મોટો રોલ પ્લે કરશે. અને એ 100 મિનિટમાં સોલ્વ કરવાના છે 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. આનો સીધો મતલબ એ છે કે દરેક સવાલ માટે લગભગ 1 જ મિનિટ મળશે. એટલે સ્પીડ અને એક્યુરેસી બંનેનું ધ્યાન રાખવું પડશે. અને હવે આવે છે સૌથી બેસ્ટ પાર્ટ. કોઈ નેગેટિવ માર્કિંગ નથી. હા, સાચું સાંભળ્યું. આનો ફાયદો શું? ફાયદો એ કે દરેક સવાલ અટેમ્પ્ટ કરવાનો છે, ભલે જવાબ પાક્કો ન ખબર હોય. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આ ટેસ્ટનું વેટેજ 25% છે. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હા, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે પણ સારા સમાચાર છે, કારણ કે પેપર અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં હશે. બસ અંગ્રેજીનો સેક્શન જ ફક્ત અંગ્રેજીમાં રહેશે. ઓકે, તો નિયમો તો ક્લિયર થઈ ગયા. હવે સવાલ એ છે કે પૂછાશે શું? મતલબ કે સિલેબસ શું છે? ચાલો એના પર એક નજર કરીએ, કારણ કે એનાથી જ તૈયારીની દિશા નક્કી થશે. તો આ છે આખો સિલેબસ. હા, પહેલી નજરે થોડો મોટો લાગી શકે છે, જેમાં 7 અલગ અલગ વિષયો છે, પણ ગભરાવાની જરૂર નથી. ચાલો આને આપણે સહેલાઈથી સમજવા માટે થોડા ભાગમાં વહેંચી દઈએ. સૌથી પહેલાં આવે છે કોર કોમર્સ સબ્જેક્ટ્સ, મતલબ કે અકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ અને બિઝનેસ સ્ટડીઝ. આ બધું મોટે ભાગે ધોરણ 11 અને 12માં ભણીને જ આવ્યા હશો, એટલે અહીં બસ બેઝિક્સ એકદમ ક્લિયર રાખવાના છે. કોમર્સના વિષયો પછી આવે છે એપ્ટિટ્યૂડ અને લેંગ્વેજ સ્કિલ્સ. આમાં અંગ્રેજી, મેથ્સ, સ્ટેટ્સ અને લોજિકલ રિઝનિંગનો સમાવેશ થાય છે. આ સેક્શન એ ચેક કરશે કે પ્રોબ્લેમ સોલ્વિંગમાં કેટલા સારા છો, જે કોમર્સ ફિલ્ડ માટે બહુ જરૂરી છે. અને છેલ્લો વિભાગ છે જનરલ નોલેજ, એટલે કે જીકે. આમાં કરંટ અફેર્સથી લઈને બિઝનેસની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધું જ આવી જાય છે. આસપાસની દુનિયાથી કેટલા અપડેટ રહો છો એ અહીં ચેક થશે. સારું, સિલેબસ તો ખબર પડી ગઈ, પણ આ ટોપિક્સમાંથી સવાલો કેવા બને છે એ જાણવું સૌથી અગત્યનું છે. ચાલો એને સમજીએ. તો સવાલો કેવા હશે? શું એકદમ સીધા સાધા હશે કે પછી થોડા ટ્વિસ્ટ કરીને પૂછાશે? ચાલો જોઈએ કે પ્રશ્નોની શૈલી કેવી હોય છે. અહીંયા જુઓ કેટલું સરસ ઉદાહરણ છે. સિલેબસમાં એક ટોપિક છે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, અને એમાંથી જ સીધો સવાલ પૂછાયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સિલેબસને વળગી રહેવું કેટલું જરૂરી છે. અને એવું નથી કે આ ખાલી અંગ્રેજીમાં જ છે. આ જ પેટર્ન મેથ્સમાં પણ જોવા મળે છે. સિલેબસમાં છે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, અને સવાલ સીધો એના પ્રેક્ટિકલ એપ્લિકેશન પર છે. એટલે કે ફક્ત ફોર્મ્યુલા નહીં, એનો ઉપયોગ પણ આવડવો જોઈએ. તો આ બધા પરથી એક વાત તો સાફ છે. આ પરીક્ષા ગોખણપટ્ટીની નથી. અહીં એ જોવામાં આવશે કે કોન્સેપ્ટને કેટલો ઊંડાણપૂર્વક સમજ્યા છો અને તેને રિયલ લાઈફ પ્રોબ્લેમમાં કેવી રીતે વાપરી શકો છો. ઓકે, તો હવે નિયમો ખબર છે, સિલેબસ ખબર છે અને સવાલો કેવા આવશે એનું પણ આઈડિયા છે. તો હવે આ બધાને ભેગું કરીને એક વિનિંગ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી? ચલો એક એક્શન પ્લાન બનાવીએ. આખી તૈયારીને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી શકીએ છીએ. પહેલું, નિયમોને બરાબર મગજમાં બેસાડી દો. બીજું, સિલેબસનો એક પણ ખૂણો બાકી ન રહે એ રીતે તૈયારી કરો. અને ત્રીજું, જેટલી બને એટલી પ્રેક્ટિસ કરો. જૂના પેપર્સ અને સેમ્પલ ક્વેશ્ચન્સ સોલ્વ કરો. જો એક ક્લિયર પ્લાન હોય અને એના પર મહેનત કરવાની તૈયારી હોય તો MSUની આ પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન મેળવવું બિલકુલ શક્ય છે. તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.